ગેસ કરો મારા હાથમાં કેમ 2 માર્ક કરી છે? કેમ કે આજે આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ભણવાના છીએ એટલે સાહેબ જરાય મજાનું આવી. હે સાહેબ અમને તો બહુ આવ્યો. જો અમે દાંત કાઢીએ છીએ. તો શું છે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ? તો બીજો નિયમ શું છે? સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક શું છે કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે પુરોગામી કે પ્રતિગામી થશે કે નહીં તેના વિશેનો આ લો છે. એટલે કે કોઈ પણ સ્પોન્ટેનિયસ રિએક્શન છે તે કઈ ડાયરેક્શનમાં થશે એની માટેનો આ લો છે. અને તેમાં 2 અલગ અલગ સ્ટેટમેન્ટ્સ છે. જેમ કે પહેલું શું છે કે આપમેળે થતી બધી જ પ્રક્રિયા એટલે કે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. શું છે? 2 વસ્તુ છે. એક તો એન્ટ્રોપી છે અને બીજું મુક્ત ઉર્જા આવશે. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ શું છે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે અને આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. અહીંયા શું છે? પ્રક્રમોમાં વિશ્વની વાત થઈ છે કે એન્ટ્રોપી જે છે એ આખા વિશ્વની વધશે અને બધી જ પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટશે, વિશ્વની નહીં, પ્રણાલીની. ઓકે, તો 2 સ્ટેટમેન્ટ કયા થયા? ફર્સ્ટ વન ઇઝ કે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધશે. એટલે કે કોઈ પણ સ્પોન્ટેનિયસ રિએક્શન છે, બરોબર, તેમાં કોઈ પણ પ્રોસેસ જે છે એમાં શું છે કે એન્ટ્રોપી એ ઇન્ક્રીઝ થશે હંમેશા. અને મુક્ત ઉર્જા એટલે કે ફ્રી એનર્જી, જે ફ્રી એનર્જી છે કોની? સિસ્ટમની, પ્રણાલીની, એ કેવી થશે? ઘટશે, ડિક્રીઝ થશે. ઓકે, કોઈ પણ સ્પોન્ટેનિયસ રિએક્શનમાં. તો આ 2 સ્ટેટમેન્ટ છે. આ 2 સ્ટેટમેન્ટને અલગ અલગ રીતે અલગ અલગ સાયન્ટિસ્ટે અલગ અલગ ભાષામાં કીધા હતા. તો પણ શું છે કે એનું કોઈ પણ સ્ટેટમેન્ટ હોય એનો સાર આ 2 વસ્તુ છે. શું કે એન્ટ્રોપી ઇન્ક્રીઝ થશે, ફ્રી એનર્જી ડિક્રીઝ થશે. ઓકે, એ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ આપણું શું છે? ઉષ્માગતિશાસ્ત્રનો સેકન્ડ લો. એક જ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન ધરાવતા યંત્ર અથવા પ્રણાલી વડે સતત કાર્ય મેળવવું અશક્ય છે. સ્વયં સંચાલિત યંત્ર સાથે જો કોઈ બીજી રચના સંકળાયેલી ન હોય તો તેવા યંત્ર માટે નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ ઉષ્માનું વહન શક્ય નથી. પર્યાવરણ કરતાં પણ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન નીચે લઈ જઈને તેમાંથી સતત ઉષ્મા મેળવવી શક્ય નથી. પર્યાવરણમાં કશો ફેરફાર કર્યા વગર શોષેલી બધી જ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય એવું યંત્ર બનાવવું અશક્ય છે. ચાલ હવે ટૂંકમાં આ બધા જ વિધાનો, બધા જ સ્ટેટમેન્ટ એક જ વસ્તુનું સમર્થન કરે છે કે ઉષ્માગતિશાસ્ત્રનો સેકન્ડ નિયમ શું છે એ જ. ઓકે, સેકન્ડ નિયમમાં શું છે કે એન્ટ્રોપી વધે છે, મુક્ત ઉર્જા ઘટે છે. કોની એન્ટ્રોપી વધે છે? તો વિશ્વની. અને કોની મુક્ત ઉર્જા ઘટે છે? તો પ્રણાલીની એટલે કે સિસ્ટમની. ઓકે, બીજા પણ ઘણા બધા વિધાનો છે કે સ્વયં પ્રેરિત બધી કઈ પ્રક્રિયા છે એક જ દિશામાં થતી હોય છે તેને પ્રતિવર્તી બનાવી શક્ય નથી. એટલે કોઈ પણ એક જ ડાયરેક્શનમાં થાય છે તેને રિવર્સિબલ કરવી પોસિબલ નથી. અથવા તો સિસ્ટમની એન્ટ્રોપી અને પર્યાવરણની, એન્વાયરમેન્ટની એન્ટ્રોપીનો સરવાળો એટલે કે એડિશન હંમેશા પોઝિટિવ હોય છે. ક્યારે? જ્યારે કોઈ પણ પ્રક્રિયા સ્પોન્ટેનિયસ હોય. ઓકે, સ્પોન્ટેનિયસ પ્રોસેસ માટે એન્ટ્રોપી સિસ્ટમની અને એન્વાયરમેન્ટની જે કાંઈ આપણે એડ કરીએ તો એ હંમેશા ગ્રેટર ધેન 0 હોય છે. અને બીજું પણ હોય જેમ કે 2 અલગ અલગ દબાણવાળા
કોઈ પણ વસ્તુ છે તો તે ઊંચા દબાણથી નીચા દબાણ તરફ તેનું પ્રસરણ થાય છે. ઓકે, અને જ્યારે બંનેમાં સરખું દબાણ એટલે કે પ્રેશર થાય તો એ અટકી જાય છે. અથવા તો બીજું એક પણ સ્ટેટમેન્ટ છે કે વિશ્વની એન્ટ્રોપી હંમેશા વધતી જાય છે. ઉર્જાનો જથ્થો અચળ છે, એનર્જી જે છે એ કોન્સ્ટન્ટ છે, પણ જે વર્લ્ડની એન્ટ્રોપી છે એ હંમેશા વધતી જ રહે છે. અને આ એન્ટ્રોપી શું છે એ આપણે જાણવું પડશે પહેલાં. તો એન્ટ્રોપી એ એવી વસ્તુ છે, એ એક મેઝરમેન્ટ છે. ઓકે, શેનું મેઝરમેન્ટ છે? ડિસઓર્ડરનેસ. ઓકે, મેઝરમેન્ટ ઓફ ડિસઓર્ડરનેસ એટલે કે એન્ટ્રોપી. જેમ ડિસઓર્ડર વધારે છે એમ એન્ટ્રોપી વધારે. અત્યાર પૂરતું ખાલી એ જ વસ્તુ યાદ રાખો. એન્ટ્રોપી મીન્સ મેઝરમેન્ટ ઓફ ડિસઓર્ડર એટલે કે અવ્યવસ્થાનું માપદંડ શું છે? એન્ટ્રોપી, જેને આપણે એસ વડે સિમ્બોલાઇઝ કરીએ છીએ અને એન્ટ્રોપીના ફેરફારને ડેલ્ટા એસ વડે સિમ્બોલાઇઝ કરીએ છીએ. અને તો એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ વચ્ચે શું સંબંધ છે એ સમજતા પહેલાં આપણે એન્ટ્રોપી વિશે પહેલાં તો થોડું ઘણું સમજી લીધું, પણ થોડુંક હજી વધારે આપણે સમજીએ. કોઈ પણ 1-2 એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવું કે એન્ટ્રોપી શું છે. એક તો અવ્યવસ્થાનું માપદંડ એટલે કે મેઝરમેન્ટ ઓફ ડિસઓર્ડર. હવે શું છે, કઈ રીતે છે એ આપણે સમજીએ. જ્યારે માનો કે તમે કોઈ પણ એક રૂમમાં છો તો એ રૂમમાં બધી જ વસ્તુઓ ગોઠવાયેલી હોય, બરાબર? તમારું બેડશીટ, તકિયો, ચાદર, ટેબલ, ખુરશી, કબાટ, કપડાં, બધું જ જો બધી જ એની જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોય તો એ શક્યતા કેવી છે? એક. પણ એમાંથી કોઈ પણ એક વસ્તુ જો એનું સ્થાન ક્યાંક બીજી બદલે એક જગ્યાની જગ્યાએ મૂકવાની જગ્યાએ ક્યાંક બીજી જગ્યાએ મુકાઈ ગયું હોય, જે હંમેશા થાય છે, તો એનો મતલબ શું કે એમાં અવ્યવસ્થા ઉત્પન્ન થઈ, બરાબર છે? તો એ અવ્યવસ્થા થઈ તો એ હંમેશા વધતી જ જશે. તમારો રૂમ જે છે એ હંમેશા ગંદો ને ગંદો જ થતો રહેશે. શું કામ? બિકોઝ ઓફ એન્ટ્રોપી. ઓકે, એવું નહીં બને કે ઓટોમેટિક તમારો રૂમ ક્લીન થતો જાય ને બધી વસ્તુ એની જગ્યાએ ગોઠવવા માંડે. ઓકે, કારણ કે એ એન્ટ્રોપીનું વિરુદ્ધ થયું. ઓકે, એન્ટ્રોપી હંમેશા વધતી જ જશે, એન્ટ્રોપી કોઈ દિવસ ઘટશે નહીં. ઓકે, હજી એક એક્ઝામ્પલ આપું કે માનો કે 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરનું એવું 4 ચોરસની આપણે વાત કરીએ. ઓકે, અને એ 4 ચોરસ જે છે, હવે કોઈ પણ એક મધમાખી છે એની ફરતે ફરે છે, તો એનું સ્થાન, મધમાખીનું સ્થાન દર્શાવવા માટે આપણી પાસે કોઈ પણ 4 કોઓર્ડિનેટ હશે, બરાબર? હા, તો કોઈ પણ એનું સ્થાન દર્શાવવા માટે આપણે કોઈ પણ 4 નંબરથી આપણે એને કહી શકીએ કે આ 1 માં છે કે 2 માં છે કે 3 માં છે કે 4 માં છે. એ જ જગ્યાએ 1 થી 9 વાળું કોઈ પણ ચોરસ હોય એની અંદર મધમાખી ફરતી હોય તો એની સ્થાનની અવ્યવસ્થા વધી જશે. ઓકે, તો સાયન્ટિફિક વેમાં આપણે એમ કહી શકીએ કે મધમાખીની સ્થાનની અવ્યવસ્થામાં વધારો થયો, એન્ટ્રોપીમાં વધારો થયો. ઓકે, બીજું એક આપણે કહીએ કે કોઈ પણ ઘન, પ્રવાહી કે વાયુ છે તો એમાં અણુની ગોઠવણીઓ, અણુઓનું જે કંઈ ગતિ ઉર્જા છે, તો ઘન પદાર્થ જે છે એમાં સ્ટેબલ છે, જ્યારે પ્રવાહીમાં થોડા વધારે છે ગતિમાં, અવ્યવસ્થિત છે થોડું, અને વાયુમાં સૌથી વધારે અવ્યવસ્થિત છે, કારણ કે તે કોઈ પણ દિશામાં તે ફરતા હોય. ઓકે, તો વાયુ અને પ્રવાહી એ બંનેમાં, અને ઘન એ ત્રીજું છે, તો એ ત્રણેયમાં એન્ટ્રોપી સૌથી વધારે શેમાં છે? વાયુમાં. એનાથી ઓછી પ્રવાહીમાં અને સૌથી ઓછી શેમાં છે? ઘન પદાર્થમાં. તો એ રીતે કહી શકીએ કે અવ્યવસ્થા પ્રમાણે આપણે એન્ટ્રોપી નક્કી થાય, અને એન્ટ્રોપી હંમેશા વધશે. જો વાયુની આપણે વાત કરીએ તો જ્યારે શૂન્ય અવકાશ કરેલો એક ગોળો હોય ને એક બાજુ ફૂલ પ્રેશરાઇઝ્ડ વાયુ ભરેલો ગોળો હોય, બંને એકબીજાના સંપર્કમાં આપણે લાવીએ તો શું થશે? ફૂલ્લી પ્રેશરાઇઝ્ડ વાયુ જે છે એનું પ્રસરણ ક્યાં થશે? શૂન્ય અવકાશ તરફ. એટલે જે કંઈ વાયુ જે છે એને મૂવમેન્ટ માટે વધારે જગ્યા મળી અને તે વધારે પડતા અવ્યવસ્થિત રીતે ફરવા માંડશે. ઓકે, તો તેની એન્ટ્રોપીમાં શું થયું? વધારો. ઓકે, તો હંમેશા વિશ્વની એન્ટ્રોપી વધતી રહેશે, એટલે કે વર્લ્ડની એન્ટ્રોપી હંમેશા ઇન્ક્રીઝ થતી રહેશે. ઓકે, તેને સિમ્બોલાઇઝ આપણે જોયું તો તેમ એસ વડે કરી શકીએ છીએ.
અને આ એક અવસ્થા વિધેય છે, માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે એટલે કે એક્સટેન્સિવ પ્રોપર્ટી ધરાવે છે, એટલે કે તે કોઈ પણ માસ સાથે રિલેટેડ હશે, દળ સાથે રિલેટેડ હશે. ઓકે, એક્સટેન્સિવ પ્રોપર્ટી ધરાવે છે. હવે શું છે કે તે એક અવસ્થા વિધેય છે, તે પ્રણાલીની પ્રાથમિક અને અંતિમ એટલે કે ઇનિશિયલ એન્ડ ફાઇનલ સ્ટેટ ઉપર આધાર રાખે છે. તેને પ્રાપ્ત કરવાના કોઈ પણ વે ઉપર આધાર રાખતું નથી, એટલે કે તે એક સ્ટેટ ફંક્શન છે. તો આપણે કોઈ પણ એન્ટ્રોપીનો ફેરફાર માપવો હોય તો એ ફેરફાર માપવા માટે આપણે શું કરવું પડશે કે અંતિમ અવસ્થા એટલે કે ફાઇનલ સ્ટેટ અને પ્રારંભિક અવસ્થા એટલે કે ઇનિશિયલ સ્ટેજ ઉપર જે કાંઈ એન્ટ્રોપી છે, બરાબર, તો ફાઇનલ સ્ટેજમાંથી આપણે ઇનિશિયલ સ્ટેજ બાદ કરીએ એન્ટ્રોપીનું તો આપણને જે મળશે એ ચેન્જ ઇન એન્ટ્રોપી મળશે. એન્ટ્રોપી એને આપણે બીજી રીતે ક્યુ રિવર્સિબલ બાય ટી એવી રીતે પણ સિમ્બોલાઇઝ બતાવી શકીએ, જ્યાં ક્યુ શું છે કે ટી ટેમ્પરેચરે પ્રતિવર્તી પ્રણાલી એટલે કે રિવર્સિબલ હોય જ્યારે ત્યારે ટી ટેમ્પરેચરે મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા એટલે કે એબ્ઝોર્બ કરેલી અથવા તો ઇમિટ કરેલી ઉષ્મા હીટ, અને તો એ જે છે એ શું થઈ આપણી એન્ટ્રોપી. ઓકે, હવે એન્ટ્રોપીને આપણે ધ્યાનમાં લઈને કોઈ પણ પ્રક્રિયા, કોઈ પણ રિએક્શન સ્પોન્ટેનિયસ હશે કે નહીં તે જાણવું હોય તો તેની માટે શું છે કે અલગ અલગ 3 પોસિબિલિટી છે. એક તો સ્પોન્ટેનિયસ થશે, એક તો સ્પોન્ટેનિયસ નહીં થાય, અને ત્રીજું શું છે કે ઇક્વિલિબ્રિયમમાં છે. ઓકે, તો એ કઈ રીતે આપણને ખબર પડશે? એન્ટ્રોપીને લીધે, એન્ટ્રોપીના ફેરફારને લીધે. તો સૌથી પહેલાં તો આપણે એમ જ ધારી લેવાનું કે બધી જ પ્રક્રિયા સ્પોન્ટેનિયસ છે, અને એમ ધારીને સિસ્ટમ અને એન્વાયરમેન્ટની એન્ટ્રોપી ચેન્જ આપણે માપી લેવાના. એટલે કે પ્રણાલી અને પર્યાવરણમાં જે કંઈ એન્ટ્રોપીનો ફેરફાર થાય છે એ માપી લેવાનો. એટલે કે ડેલ્ટા એસ સિસ્ટમ અને ડેલ્ટા એસ એન્વાયરમેન્ટ, એટલે કે ડેલ્ટા એસ પ્રણાલી અને ડેલ્ટા એસ પર્યાવરણ. હવે એ બંનેનો સરવાળો કરવાનો પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીના ફેરફારનો. ઓકે, સિસ્ટમ એન્ડ એન્વાયરમેન્ટની એન્ટ્રોપી નો ચેન્જ જે છે એ આપણે એને ટોટલ કરવાનું. હવે જો એ ટોટલ જે છે એ ગ્રેટર ધેન 0 હોય, 0 કરતાં વધારે હોય તો પ્રક્રિયા આપમેળે થશે, અને જો 0 કરતાં ઓછું હોય, લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, સ્પોન્ટેનિયસ નહીં હોય. જો ગ્રેટર ધેન હોય તો રિએક્શન સ્પોન્ટેનિયસ છે, જો લેસ ધેન હોય તો રિએક્શન સ્પોન્ટેનિયસ નથી, અને ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો શું થશે? સંતુલિત અવસ્થામાં હશે રિએક્શન. ઓકે, તો ત્યારે એવા કેસમાં રિએક્શન કેવી હશે? સંતુલિત અવસ્થામાં. તો આ રીતે આપણને ખબર પડશે કે કોઈ પણ રિએક્શન સ્પોન્ટેનિયસ છે કે નથી, બરાબર, થશે કે નહીં આપમેળે, એ પણ આપણે જાણી શકીએ છીએ એન્ટ્રોપીની મદદથી. તો હવે માનો કે કોઈ પણ આપણે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે. ઓકે, બરફનો ટુકડો છે તો એ ઘનમાંથી પ્રવાહી પાણી બને, પાણી જે છે એનું વરાળ બને છે. તો એમાં શું થાય છે કે કઈ એન્ટ્રોપી એમાં ફેરફાર થાય છે? આણ્વીય ગલન એન્ટ્રોપી અને આણ્વીય બાષ્પાયન એન્ટ્રોપી. ઓકે, તો તેનું મૂલ્ય માપવા માટે આપણને આણ્વીય ગલન એન્થાલ્પીની ખબર હોવી જોઈએ, આણ્વીય ગલન બાષ્પાયન એન્થાલ્પીની ખબર પડતી હોવી જોઈએ. તો તેના પરથી જો આપણને ખ્યાલ આવે તો ડેલ્ટા એચ જે છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ થશે. ઓકે, તો એને આપણે ઉપરના એન્ટ્રોપીના સૂત્રમાં મૂકીએ તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ. જો ગલન માટે હોય તો ગલન, અને બાષ્પાયન માટે હોય તો બાષ્પાયન માટે ડેલ્ટા એચ ડિવાઇડેડ બાય ટી. ઓકે, એ જ રીતે પ્રવાહીમાંથી વાયુ માટે હોય તો એ બાષ્પાયન માટે આવશે. હવે માનો કે ઘન એટલે કે સોલિડ સ્ટેટમાંથી ડાયરેક્ટ ગેસિયસ સ્ટેટમાં હોય એટલે કે ઉર્ધ્વપાતન થાય, ઘનમાંથી ડાયરેક્ટ વાયુ એટલે કે ઉર્ધ્વપાતન એટલે કે સબ્લિમેશન જેવી થતી હોય તો એની માટે પણ સેમ ઇક્વેશન આવશે, ડેલ્ટા એચ ફોર શેની માટે? ઉર્ધ્વપાત ડિવાઇડેડ બાય ટી. ઓકે, ડેલ્ટા એચ સબ્લિમેશન ડિવાઇડેડ બાય ટી થશે. તો આ જે કઈ વસ્તુ છે એ બધી જ પ્રક્રિયામાં પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીનો જે કંઈ ટોટલ જે છે ડેલ્ટા એસ ઇઝ ગ્રેટર ધેન 0, એટલે કે આ બધી પ્રક્રિયા આપમેળે થશે.
ઓકે, બરફ જે છે એ આપમેળે ઓગળીને પાણી બનશે, પાણી જે છે એ આપમેળે ઓગળીને વરાળ બનશે, પણ એવું પોસિબલ નથી કે વરાળમાંથી આપમેળે પાણી બની જાય અને પાણીમાંથી આપમેળે એ જ ટેમ્પરેચરે બરફ બનતો હોય. ઓકે, સેમ ટેમ્પરેચરે એ વસ્તુ કોઈ દિવસ પોસિબલ નથી, રિવર્સિબલ નથી, કારણ કે તેની ડેલ્ટા એસ ઇઝ ગ્રેટર ધેન 0 હશે અને 0 માટે બધી જ પ્રક્રિયા સ્પોન્ટેનિયસ છે, પણ એ વસ્તુ રિવર્સિબલ પોસિબલ નથી. ઓકે, તો ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપીનો ફેરફાર શું થયો, કોઈ પણ રિએક્શન માટે વાત કરતા હોઈએ આપણે, તો જેમ આપણે એન્થાલ્પી માટે જોયું હતું કે પ્રક્રિયક અને નિપજની એન્થાલ્પી હોય, બરાબર, એમાં જે કંઈ ફેરફાર થાય તો એ ડેલ્ટા એચ હતું. તો સેમ વસ્તુ એન્ટ્રોપી માટે છે કે કોઈ પણ રિએક્શન છે, બરાબર, તો રિએક્ટન્ટની એન્ટ્રોપી અને પ્રોડક્ટની એન્ટ્રોપી એટલે પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટની એન્ટ્રોપી આપણે કરીએ તો આપણને ડેલ્ટા એસ મળશે, જે છે એ રિએક્શનની એન્ટ્રોપી થશે. ઓકે, તો એ રીતે આપણને ડેલ્ટા એસ મળી જશે ફોર રિએક્શન. ઓકે, કોઈ પણ પ્રક્રિયા માટે. અને જેમ આગળ વાત થઈ તેમ આ સ્ટેટ ફંક્શન છે તે કઈ રીતે કોઈ પણ રિએક્શન થાય છે એના પર મેટર કરતું નથી, પણ પ્રક્રિયક અને નિપજ એટલે કે રિએક્ટન્ટ અને પ્રોડક્ટની એન્ટ્રોપી પર જ ડિપેન્ડ કરે છે અને તેનો જે કંઈ ફેરફાર થશે એના પર જ તે ડિપેન્ડ કરશે. ઓકે, તો હવે આપણે જોવાનું છે એક્સપાન્શન ઓફ એન આઈડિયલ ગેસ ઇન વેક્યુમ એન્ડ એન્ટ્રોપી ચેન્જીસ ઇન એન્ટ્રોપી એટલે કે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ અને એન્ટ્રોપીનો ફેરફાર. ઓકે, તો હવે શું છે આદર્શ વાયુનું વિસ્તરણ એટલે કે કોઈ પણ એક શૂન્યાવકાશ કરેલો બલ્બ હોય અને એની બાજુમાં વાયુ ભરેલો બલ્બ હોય અને બંનેને આપણે જોડીએ અને જ્યારે એની આપણે કંઈક સ્ટડી કરતા હોય, વાત કરતા હોય એ પ્રણાલીની સિસ્ટમની, તો એમાં શું થાય છે, જ્યારે આપણે એ વચ્ચેનો વાલ્વ જ્યારે ખોલીએ ત્યારે શું થાય છે, વાયુનું વિસ્તરણ થાય છે શૂન્યાવકાશ તરફ. ઓકે, તો હવે આ સિસ્ટમમાં પ્રણાલી દ્વારા સિસ્ટમ દ્વારા કોઈ પણ વર્ક થતું નથી. W ઇઝ ઇક્વલ ટુ ત્યારે 0 રહેશે. શું કામ? કારણ કે શૂન્યાવકાશમાં P ઇઝ ઇક્વલ ટુ 0 છે, પ્રેશર 0 છે, આપણને ખબર છે W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V. તો વર્ક થશે નહીં પ્રણાલી દ્વારા. ઓકે, હવે બીજી વાત કે આ સિસ્ટમ જે છે એ હીટ મેળવતી પણ નથી અને ગુમાવતી પણ નથી. ઓકે, એટલે Q પણ એનું શું થશે 0, એટલે ઇન્ટરનલ એનર્જી એટલે કે ડેલ્ટા U પણ શું થઈ ગયું એનું 0. અને આ જે કાંઈ રિએક્શન છે, પ્રક્રિયા છે, પ્રોસેસ છે, એ પ્રોસેસ રિવર્સિબલ નથી, તેથી તેનું Q રિવર્સિબલ પણ શું થશે 0. ઓકે, તો હવે શું ફેરફાર શું થશે ભાઈ? ફેરફાર થશે વોલ્યુમમાં, કદમાં શું થશે? વધારો. V1 માંથી V2 થશે એટલે આપણને કોઈ પણ એક ડેલ્ટા V મળે, કદમાં થતો ફેરફાર. V1 અને V2. V1 શું છે કે ઇનિશિયલ વોલ્યુમ જે છે, હવે જ્યારે આપણે વાલ ખોલશું બંને બલ્બમાં જ્યારે વાયુ વિસ્તર થશે, એક્સપાન્શન એટલે શું થશે? કદમાં વધારો થશે, V2 બનશે. ઓકે, તો હવે આપણને ખ્યાલ છે કે Q ઇઝ ઇક્વલ ટુ RT log natural V2 divided by V1 એટલે આપણને ખબર છે. તો હવે જ્યારે આપણે આ T ને આપણે અહીંયા લઈ આવીએ તો શું થશે? Q divided by T અહીંયા રહેશે R log natural V2 divided by V1 આવી રીતે. હવે આ તો આપણને ખબર છે કે આગળ ભણી ગયા આપણે Q by T is equal to ડેલ્ટા S. હવે ડેલ્ટા S જે છે એનું યુનિટ શું થશે? Q by T છે, એટલે Q જો આપણે જૂલમાં લેતા હોય, T કેલ્વિનમાં લેતા હોય, તો ડેલ્ટા S એટલે એન્ટ્રોપીનું યુનિટ શું થશે? જૂલ પર કેલ્વિન. ઓકે, એ જ જગ્યાએ આપણે કોઈ પણ એક મોલ પદાર્થની વાત કરતા હોય તો જૂલ પર કેલ્વિન પર મોલ એવી રીતે પણ આપણે થઈ શકે. પણ અત્યારે જે છે એન્ટ્રોપી એનું યુનિટ શું થયું? જૂલ પર કેલ્વિન. અને ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ ધીસ એટલે કે શું થશે? R આપણે આને લોગમાં ફેરવીએ તો શું થશે? 2.303 log V2 by V1. ઓકે, હવે આપણે આને આગળ લઈ લઈએ 2.303 R log
V2 ડિવાઇડેડ બાય V1. હવે આપણને ખ્યાલ છે કે શું ખ્યાલ છે કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. તો V2 ડિવાઇડેડ બાય V1 ઇઝ ઇક્વલ ટુ P1 ડિવાઇડેડ બાય P2. આમ થાય. ઓકે, તો આ જે કાંઈ છે એને આપણે ક્યાં મૂકશું? અહીંયા. ઓકે, એટલે શું મળશે આપણને? ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ 2.303 R log P1 બાય P2. મારા અક્ષર થોડાક મોતીના દાણા જેવા છે એટલે તમને બધું ક્લિયર દેખાઈ જશે. ઓકે, તો આ જે કાંઈ છે આપણું આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં વિસ્તરણ અને એન્ટ્રોપીનો ફેરફાર વચ્ચેનો જે કાંઈ સંબંધ હતો એ છે. ઓકે,